હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા. એજ્યુકેશન વિથ HKની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 વિકલનની અંદર મહત્તમ નફો મેળવવાના દાખલા ગણવાના છે, જે 4 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, આની અગાઉના પણ આપણે 3 રીતના અલગ અલગ 4 માર્ક્સના દાખલા કરાવેલા છે. ન્યૂનતમ અને મહત્તમ કિંમત શોધવી, ખર્ચના વિધેયને ન્યૂનતમ કરવું, આવકને એટલે કે આમદનીને મહત્તમ કરવી. આ ત્રણેયના વિડીયો મૂકેલા છે મિત્રો. ખાસ બોર્ડની એક્ઝામની અંદર એક દાખલો 4 માર્કનો પૂછાવાનો જ છે વિભાગ ઈમાં, તો ખાસ એ વિડીયોને જોઈ લેજો. એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ઓકે, આજનો 4 માર્ક્સનો દાખલો આપણે આગળ વધારીએ. મહત્તમ નફો મેળવવાનો દાખલો. રકમ તમારી સામે છે મિત્રો. ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 5 વિભાગ ઈ, દાખલા નંબર 11. એક ઉત્પાદકનું નફાનું વિધેય આપેલ છે મિત્રો. ડાયરેક્ટ નફાનું વિધેય આપી દીધેલું છે. જો ન આપેલું હોય તો ગોતવું પડે મિત્રો. હા, આપણે લખીએ નફાનું વિધેય. નફાના વિધેયને પણ પી જ કહેવામાં આવે મિત્રો. નફાનું વિધેય એટલે કે પ્રોફિટ. પી બરાબર 40x પ્લસ 10,000 માઇનસ 0.1 x² આપેલું છે. કયા ઉત્પાદને તેનો નફો મહત્તમ થશે? એટલે કેટલું ઉત્પાદન કરશું આપણે? એક્સ ગોતવાનો છે મિત્રો. શું ગોતવાનો છે? એક્સ. કેટલું ઉત્પાદન કરશું ત્યારે એનો નફો મહત્તમ થશે, અને આ મહત્તમ નફો પણ ગોતો એટલે પી. પી એટલે પ્રાઇઝ નહીં હો, પ્રોફિટ. રેડી? ઓકે, આગળ વધીએ. નફાનું વિધેય આપી દીધેલું છે મિત્રો. જો ન આપેલું હોય તો ગોતવું પડે. કઈ રીતના મળે? તો કે પ્રોફિટનું વિધેય પી બરાબર આર માઇનસ સી. આર માઇનસ સી. આર એટલે હું લખું છું અહીંયા પી બરાબર આર માઇનસ સી. આર એટલે રેવન્યુ, જે આવક, એમાંથી સી એટલે કોસ્ટ, ખર્ચનું વિધેય બાદ. આર ન આપેલું હોય તો આર પણ ગોતવું પડે. પી ઇન્ટુ એક્સ કહીને, જે આપણે અગાઉના લેક્ચરમાં સમજાવેલું છે. ક્લિયર? પણ અહીંયા આ કંઈ કરવું પડશે નહીં, કારણ કે નફાનું વિધેય આપી દીધેલું છે. ક્લિયર છે મિત્રો? ઓકે, ચાલો આગળ વધીએ આપણે. તો આપણે કરવાનું શું મિત્રો? ડાયરેક્ટ નફાનું વિધેય આપી દીધેલું હોય તો આપણે પ્રથમ વિકલિત ગોતવાનું. ડીપીના છેદમાં ડીએક્સ. આગળના દાખલાની જેમ જ મિત્રો 4 માર્ક રોકડા લઈ લેવાના છે. ડીપીના છેદમાં ડીએક્સ બરાબર 40x નું શું થાય? તો કે 40 પ્લસ 10,000 એટલે અચળ પદ છે. અચળ પદનું શું થાય? 0. 0.1 તો હતા જ. ઉપર ઘાત જે 2 છે ને આપણે n કહીએ એટલે આગળ આવે n x n -1 2 - 1. ચાલો 40 પછી 0 નીકળી ગયા, માઇનસ 0.1 નો ગુણાકાર 2 સાથે કરીએ મિત્રો તો શું થાય? 0.2 થઈ જશે. 0.2 x ની 1 ઘાત જે લખવાની હોય નહીં. હાલો મિત્રો, અહીંયા આપણે પ્રથમ વિકલિત મળી જાય છે. આગળ વધીએ. પ્રથમ વિકલિત મળી જાય પછી શું કરવાનું મિત્રો? આપણે અગાઉ કરેલું છે જ વસ્તુ, કાંઈ નવું નથી, પણ એક જ સ્ટેપ લાવવાનું. ડીપીના છેદમાં ડીએક્સ બરાબર 0 મૂકતા તો આપણને એક્સની કિંમત મળે. ચાલો આને મૂકીએ. 40 માઇનસ 0.2 x બરાબર 0. ચાલો જેને ભાઈ 40 બરાબર, આ બાજુ માઇનસ 0.2 x છે, જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય 0.2 x. ગુણાકારમાં 0.2 છે, આ બાજુ તો ભાગાકારમાં 40 ભાગ્યા 0.2 બરાબર x. તો એક્સની કિંમત આપણને શું મળશે? તો આપણે કેલ્ક્યુલેટર કરી લઈએ મિત્રો. બરોબર, શું આન્સર આવે મિત્રો? કેલ્ક્યુલેટર ખાસ જોઈ લેવાનું તમારે, જે આપણે બોર્ડની એક્ઝામમાં તમને અવેલેબલ જ છે. તો કે 40 ભાગ્યા 0.2, તો આપણો આન્સર આવે છે 200. x બરાબર 200. ચાલો ભાઈ, x બરાબર 200 આવ્યા. હવે ભાઈ તમારે દ્વિતીય વિકલિત ગોતવાનું. શું ગોતવાનું? દ્વિતીય વિકલિત. ડી સ્ક્વેર પી ના છેદમાં ડી એક્સ સ્ક્વેર. એક્સની કિંમત મળી ગયા પછી તમારે દ્વિતીય વિકલિત ગોતવાનું. ડી સ્ક્વેર પી ના છેદમાં ડી એક્સ સ્ક્વેર. પ્રથમ વિકલિત શું હતું? તો કે 40 માઇનસ 0.2 x. 40 એ અચળ પદ થઈ ગયું, તેનું કેવું થઈ જાય? 0 માઇનસ 0.2 x ની 1 માઇનસ 1 ઘાત થશે બરાબર, માઇનસ 0.2 x ની ઉપર 0 ઘાત તો શું થઈ જાય?
એક્સની ઉપર 0 ઘાત હોય કોઈ પણની 0 ઘાત, જવાબ શું આવે 1, તો એ 1 થઈ ગયો. 0.2 ગુણ્યા 1 એટલે 0.2, પણ માઇનસ 0.2 છે. હાલો, દ્વિતીય વિકલિત પણ મળી ગયું મિત્રો. હવે આપણે શું કરવાનું, હવે અહીંયા કિંમત મૂકવાની આવશે, બરોબર. ઓકે, ચાલો લખવાનું ડી સ્ક્વેર પી ના છેદમાં ડી એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 0.2 માં એક્સ બરાબર 200 મૂકતા એની અંદર કિંમત મૂકીએ મિત્રો તો આપણો શું આન્સર આવે છે, ડી સ્ક્વેર પી ના છેદમાં ડી એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 0.2. આમ જ રહેશે ને, કારણ કે અહીં કંઈ એક્સ છે જ નહીં, એક્સ છે જ નહીં, તો એનો મતલબ કે તમે 200 મૂકો છો તો જવાબ તો તમારો માઇનસ 0.2 જ રહે છે મિત્રો. માઇનસમાં જવાબ આવે એનો મતલબ 0 કરતાં એ કિંમત કેવી છે, નાની છે. માઇનસમાં જવાબ આવ્યો 0.2 એનો મતલબ 0 કરતાં એ કેવા છે, નાના છે. અને જો 0 કરતાં નાના હોય તો એને મહત્તમ કહેવાય, બરોબર. તો લખવું પડે આમ એક્સ બરાબર કેટલા એકમો, 200 એકમોએ નફાનું વિધેય મહત્તમ થશે. મિત્રો તમને ખબર પડી ગઈ કે એક્સ બરાબર જો 200 એકમનું ઉત્પાદન કરવામાં આવે તો આપણું નફાનું વિધેય મહત્તમ થશે. અગાઉ પણ મેં કીધેલું છે કે માઇનસમાં જવાબ આવે તમારો દ્વિતીય વિકલિતની અંદર તમે એક્સની કિંમત મૂકો અને માઇનસમાં જવાબ આવે તો આપણે એને મહત્તમ કહેવાનું, અને જો પ્લસમાં જવાબ આવે તો એને કહેવાનું ન્યૂનતમ. તો અહીં મહત્તમ કરવાનું, નફાના વિધેયને હંમેશા મહત્તમ જ કરવાનું હોય. રેડી. તો એક્સ બરાબર 200 એકમ એ નફાનું વિધેય શું થઈ જશે, અહીં આપણે ખબર પડી ગઈ કે ભાઈ એક્સ બરાબર 200 એકમનું ઉત્પાદન કરશું તો આપણો નફો કેવો થઈ જશે, મહત્તમ થઈ જશે. ચાલો રકમની અંદર પાછું એકવાર લઈ જાઉં છું મિત્રો. શું આમાં કીધેલું છે, કયા ઉત્પાદને તેનો નફો મહત્તમ થશે. આપણે ખબર પડી એક્સ બરાબર કેટલા આવી ગયા, 200 એકમો એનો નફો મહત્તમ થશે. હવે એમ કીધું નફો કેટલો મહત્તમ થશે, મહત્તમ નફો શોધો. તો આપણું જે નફાનું વિધેય હોય એની અંદર આપણે કિંમત મૂકવાની. નફાનું વિધેય શું હતું, પી બરાબર ઈ. રેડી, યાદ રાખજો. પ્રથમ વિકલિત નહીં, દ્વિતીય વિકલિત નહીં, જે આપણું નફાનું વિધેય હોય એને આપણે લખવાનું છે. પી બરાબર 40x વાળું જે છે એ તો આપણે પહેલા હેડિંગ આપીએ, મહત્તમ નફો. ચાલો, નફાનું વિધેય શું હતું, પી બરાબર 40x પ્લસ 10,000 માઇનસ ચેક કરી 40x પ્લસ 10,000 માઇનસ 0.1 x નો સ્ક્વેર. ક્લિયર છે? એકવાર ચેક કરી લઈ. 40x આ છે આપણું 40x પ્લસ 10,000 માઇનસ 0.1 x નો સ્ક્વેર. ક્લિયર. હાલો કિંમત મૂકીએ આપણે. 40 ના 40 x ની જગ્યાએ કેટલા આવ્યા હતા મિત્રો, આપણે 200. રેડી, 200. ચાલો x ની જગ્યાએ લઈએ છીએ 200 પ્લસ 10,000 માઇનસ 0.1 x ની જગ્યાએ 200 નો સ્ક્વેર. હાલો આપણે ગુણાકાર કરીએ. 4 2 8, 3 મીંડા લાગુ પડશે, 1 2 ને 3, 4 2 8,000 પ્લસ 10,000 માઇનસ 0.1 2 નો સ્ક્વેર 4, 2 શૂન્ય ના 4 શૂન્ય. રેડી, 200 નો સ્ક્વેર 40,000. આગળ વધીએ. 8,000 પ્લસ 10,000 માઇનસ, ચાલો ગુણાકાર કરી લઈએ આપણે. શું આન્સર આવશે, તો કે 40,000 ગુણ્યા 0.1, તો આપણો આન્સર આવે છે અહીંયા 4,000. રેડી. ઓકે, સરવાળા બાદબાકી કરીએ મિત્રો. તો કે 10,000 ને 8 18,000 માઇનસ 4,000 બરાબર આપણો આન્સર આવે છે 14,000 રૂપિયા નફો મહત્તમ થશે. ક્લિયર. અહીંયા આપણો દાખલો સંપૂર્ણ પૂરો થાય છે મિત્રો. ક્લિયર. તમે જોઈ શકો છો મિત્રો કે એકવાર ફટાફટ હું રિવાઇન્ડ કરી દઉં છું કે આપણે આમાં શું કર્યું. ચાલો, નફાનું વિધેય ડાયરેક્ટ આપેલું હતું તો કોઈ કરવાનું હતું નહીં. ડાયરેક્ટ એના ઉપરથી નફાનું વિધેય આપેલું છે, ડાયરેક્ટ એના ઉપરથી પ્રથમ વિકલિત. આ સ્ટેપ બધામાં લાગુ પડશે, 4 માર્કના જે દાખલા છે એમાં. ત્યાર પછી ડીએક્સના છેદમાં ડીપી આપણે કિંમત મૂકી તો જવાબ આપણે એક્સનો મળશે 200. દ્વિતીય વિકલિત ગોઈતું માઇનસ 0.2, એની અંદર આપણે એક્સ બરાબર 200 કિંમત મૂકતા જવાબ આપણો માઇનસમાં આવે છે, એટલે એને કહેવાય મહત્તમ આમદાની થશે, સોરી મહત્તમ નફો થશે. નફાનું વિધેય મહત્તમ થશે. મહત્તમ નફો ગોતવા માટે આપણું જે સૂત્ર હોય નફાનું, બરાબર, જે પહેલું સૂત્ર
એની અંદર જેમ કે આ છે એની અંદર આપણે એક્સની કિંમત 200 મૂકીએ તો આપણો જવાબ આવી જાય છે 14,000 રૂપિયા મહત્તમ નફો થશે. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણો દાખલો પૂરો કરીએ છીએ. મિત્રો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટની અંદર ખાસ કરીને જણાવજો કે તમને કાંઈ પણ પ્રોબ્લેમ છે તેનું આપણે સોલ્યુશન આપશું. રેડી? ઓકે, ફરીથી મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય બાય.